चलो भाई, देखो अब मैं क्या करता हेलो भाई लोग। आज हम खेलेंगे सुपरमार्केट सिमुलेटर गेम। हम चलो अभी कंप्यूटर में जाते, सामान खरीदते हैं। एक दो तीन टेढ़े खरीद लिया। ये हो रहा सामान। चलो इसको लेते हैं, टेबल पे रखते हैं। एक दो तीन चार पाँच छः, इसको डालते कचरे में। दूसरा लेते हैं, तेल ले ले तेल। हाँ, चले, एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। 10 मिनट में डालने का भाई। चलो 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 अभी दूसरा लेते हैं। ब्रेड है, ब्रेड को रख दो नीचे। फटाफट फटाफट, 1 2 3 4 5। चलो 10 मिनट में फेंको इसको। चलो अब सब प्रोडक्ट की प्राइस सेट करते हैं। इसका है 3.71 मार्केट प्राइस। हम लगाएंगे 4 लगाते हैं। हाँ 4 ठीक है, कुछ तो प्रॉफिट होना चाहिए ना भाई। इसका 4.5 तो हम लगाएंगे 5.3 ठीक है, चलिए इतना बहुत है। इसका है 3.96, हम लगाएंगे 4.5 बस। चलो शॉप ओपन करते, बाहर देख के आते। कस्टमर आ गए। चलो 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 अभी खड़े रह जाते मस्त सीधे से। ले लिया सामान, लिया ब्रेड और फ्लावर। फिर आपके पैसे वापिस कितने देने? $1.50। सर आइए आइए, हमारी दुकान में आइए और सामान लेके जाइए। इसने भी वही लिया, ले लो भाई। काट दिया $8 काट दो। 8.5 सॉरी। तो अंकल जी आओ और सामान लेने जाओ। ऑटो ने तेल ली थी शुगर हो 9.3 बस इसने 3। हाँ चेक कर रहा था, सही है तो बंदे मस्त। चलो अंकल आए हैं, तेल लिया, आ गए। तेल लेने के लिए अंकल से, अंकल को देने हैं 50 60 60 60 करेंगे। आंटी आई, ब्रेड ली, फ्लावर ली, तेल भी ले लेते। चलो काट दिया। कितने काटने? 8.50। चलो आंटी आ गई दूसरी। ये लो ब्रेड और कितने देने हैं आंटी को? 14.30 ठीक है। 1 2 3 अंकल जी आए, पैसे दिए। कितने दिए? $1.50 कॉइन। मैं कॉइन बोलूँगा ठीक है। चलो सामान मंगवाते भाई। और सुसु और ये पास्ता और ये अपना चॉकलेट, कुछ तो नाम है, चोको मोको जो भी है। इसको रख देते इधर चोको मोको को। रुको रुको, पहले सर आ रहे, उनको सामान लेने। नहीं तो मफत में लेने जता ऋषि। चलो सुसु, शक्कर साकर નાખી દો કચરામાં। ચલો આ લોકોને વેટ નથી કરાવવો વધારે, પહેલાં પ્રાઇસ સેટ કરી લો પછી આ લોકોને સેટ કરી લો એટલે સામાન આપી દો એને। હા બસ ને, એટલું તો પ્રોફિટ જોઈએ ને, આપણે ગુજરાતી છીએ ભાઈ। સોરિયા પણ હવેથી ગુજરાતીમાં બોલાશે।
$4. हाँ बस बराबर છે. આવા દે અરે ચોકો મોકો લઈ લીધો કાકા. હવે સામાન ખતમ થવા આવ્યું છે પણ બંદા લોકો આવી જાવ. ચાલો સામાન ભરી દઈએ પાછું. રીસ્ટોક. પાસ્તા ખાઓ ને અમારું ગુણ ગાઓ. અરે ગ્લિચ આવી ગયો. ગ્લિચ શું થઈ ગયું? ગ્લિચ થઈ ગયો થોડું. શું કરાવે એટલે હવે શું કરવાનું આવે? ગ્લિચ. હા બસ પ્રાઇસ સેટ કરી લઈએ. 3.32 છે. 4 બરોબર છે. બતાવી. અરે નહીં 315 નહીં 4 લઈએ. 4 અરે વધારે નહીં 4 બરોબર છે. ચલો અંકલને આપી દઈએ ફ્લાવર તેલ. લો તમારા પૈસા પાછા. કઈ નથી આપવાનું એમ તો. ચલો શું ને પાસ્તા લઈ લીધા તમે. હાલો મારા પૈસા 93.31 કોઈન તમને આપવાના છે. આપી દીધા. કાંઈ નથી આપવાનું. જાઓ તમે પાછા આવજો. રામ 24 આપવાના છે. 24 રૂપિયા આપવાના છે. હા ચોકો મોકો ને 2 તેલના ડબલા લઈ લીધા. કેટલા આપવાના છે? 40 આપવાના છે. 40 કોણ અને આને આપવાના છે 23.60. ચલો જોતા 6 વાગી ગયા. સેવ કરી લઈએ ગેમને, નહીં તો પાછી 6:22 થઈ ગઈ. શું વાત છે. સાકર લીધી આ એમાં પણ કાર્ડ આપે છે. બહુ નટખટ છે આ તો. 11 રૂપિયા કાપવાના. હા બસ બરોબર છે. બધું બરોબર છે. શું લાઇટ ચાલુ કરી? અરે કરીએ છીએ. રૂકો સબર કરો તમે. હા કરીએ છીએ. હા લાઇટ આજે મળી ગયું. ચલો કરી દીધું. બસ હવે સારું લાગે છે ને. અંધારું થઈ ગયું. કોઈ આવતું કેમ નથી? કોઈના ઘરમાં સાકર પણ નથી ખૂટી કે તેલ પણ નહીં. એ લઈ જાઓ ભાઈઓ. હા આવી ગયો એક કાકુ. શું જો બોલ્યો ને તેલ ખતમ થઈ ગયું અને સાકર પણ બોલ્યો ને તમને. તેલ અને સાકર પૂરી થઈ ગઈ કાકાને. કેટલાક આપવાના છે તમારા? 16.30. હાલો કાપી દીધા. જાઓ ચલો પાછા આવજો. 2 તેલના ડબલા ને પાસ્તા. હા $1.60 આને પણ સાકર પૂરી થઈ ગઈ. વધારે મીઠું સાકર કેમ નાખો છો ખાવામાં? $4 આપવાના છે અને 50 કોઈન. હા બસ થઈ ગયું. અરે અંકલ તો આ તો કાકી છે. $8 કાપવાના છે. તમે 8 રૂપિયા કાપી નાખ્યા. કેવું મજાનું લાગે છે દુકાન. અરે અહીંયા અંધારું થઈ ગયું છે. શું માહોલ છે. ચલો આજનો દિવસ પૂરો કરી દીધો. હવે બીજો દિવસ ચાલુ થયો. બધું સામાન મંગાવી લઈએ. જે ખતમ થઈ ગયેલો ને સ્ટોક વધારે ને આપણે રીસ્ટોક કરી દઈએ. નહીં તો પછી આ કસ્ટમરનું ખીચકીચ. સમજ્યા? ચલો અરે શું વાત છે. આટલી જલ્દી ડિલિવરી તો ફ્લિપકાર્ટવાળા પણ નથી આપતા જેટલું તમે આપો છો. ચલો સાકરના ફ્રી સ્ટોક કરીએ.
चलो पास्ता पास्ता आ रहा लाल लाल पास्ता स्टॉक तो करूँ જ પડે ને શું કરવાનું ઉપર મૂકી દઈએ બીજું આમાં શું છે આમાં છે ફ્લાવર એટલે લોટ લોટ છે લોટ લગભગ લોટ જ છે ફ્લાવર કે છે એટલે શું ખબર અને આ તેલનો ડબ્બો ખતમ તો થઈ ગયો છે એક જ બચ્યું છે આ એક બચ્યું એને બાજુમાં બસ આમાં શું છે બ્રેડ હા એ બ્રેડ બ્રેડ એટલે આપણે તો ગુજરાતીમાં તો શું કહીએ આને બ્રેડને તો શું કહીએ મને કોમેન્ટ કરજો ગાઈસ ગુજરાતી લોકો બ્રેડને શું કરે દુકાન તો મેં ખોલી નથી ખોલવી પડશે ચલો 1 2 3 ચલો દુકાન ખોલી દઈએ યાર ખોલવાની ભૂલી ગયો દુકાન એટલે રીસ્ટોક કરતો હતો ને પછી આપણે સામાન મૂકતા હોય ને કસ્ટમર વચ્ચે આવે તો મજા નહીં આવે સમજ્યા તમે થોડુંક ખાલી ખાલી લાગે છે બે વસ્તુ એ મંગાવી લઈએ એક તો આપણે આ મંગાવી છે લોટ જે ફૂલ ભરેલું હોય તો આમ કસ્ટમરને લાગે કે દુકાન છે ને બહુ આમ એક્સપેન્સિવ છે એટલે બહુ સારી દુકાન છે એમ તેલનું પણ રાખી દઈએ અહીંયા 1 2 3 4 5 6 અરે એક બચી ગયું લઈ લો ને તેલ લઈ લો કાકા અરે ના લીધું ચલો સાઈડમાં રાખી દઈએ આને પછી જોઈશું શું કરવાનું છે હમણાં તો આપી દઈએ કાકાને લાવો પૈસા $2 લો તમારા પાછા ચલો 2 પાસ્તા ને 1 બ્રેડ અરે બ્રેડને મને બતાવો ને તમે કોમેન્ટ કરીને શું કહેવાય પછી એ જ નામ લઈશ $37.50 આપવાના ચાલો હજુ 20 હા બસ ચલો લીધી 2 લોટ ને 2 બ્રેડ $1 આપી દીધો $1 કયા આપણે $1 1 પૈસો કહીએ બસ ચલો હવે પાર્ટ 2 માં તમને બતાવશું